અને સવાલ એ છે કે જે સમસ્યા છે એ સમસ્યાનો ઉપાય શું? સમસ્યા તો આઝાદીથી છે, જેટલી સરકાર થઈ તેમાં ક્યારેય લગભગ આપણને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળી નથી. તો આનો કાયમી ઉકેલ શું? સમસ્યાની ચર્ચા ક્યાં સુધી કરશું એ જવાબ મને કયો, કેવી બાબરિયા. ચીમનભાઈ, આપણે ચર્ચા કરતા હતા અને નેટ કનેક્ટ જે છે એ નેટનો પ્રોબ્લેમના હિસાબે જે છે એ વાત અધૂરી રહી ગઈ. દેશની અંદર જે રાજનીતિ ચાલી રહી છે એ આપણે અગાઉ વાત કરી કે ભાઈ જે આ ધનવાન લોકો જે છે, ઉદ્યોગપતિઓ જે છે, વાણિયા બ્રાહ્મણો જે છે, આ દેશની પર રાજ કરી રહ્યા છે અને તેઓ જાતિવાદી માનસિકતા ધરાવે છે. તેઓ દેશની તમામ જનતા જે છે એના માટે જે છે એ રાજનીતિ નથી કરતા. તેઓ ફક્ત તેમની જાતિ જ જે છે એમનું દરેક જગ્યાએ એમનું જે છે એ વર્ચસ્વ સ્થાપિત થાય, ઉપરલી જગ્યા પર દરેક જગ્યાએ તે લોકો સ્થાપિત થાય, ઉદ્યોગો પર એમનો કબજો સ્થાપિત થાય, ન્યાયતંત્ર ઉપર એમનો કબજો સ્થાપિત થાય, યુનિવર્સિટીઓ કોલેજો પર એમનો કબજો સ્થાપિત થાય, તમામ ઉદ્યોગો પર એમનો કબજો, મીડિયાઓ પર એમનો કબજો, એવી રીતે એમની માનસિકતા દરેક જગ્યાએ જે છે. આને એક જાતિવાદી માનસિકતા કહેવાય, એક પ્રકારનો રોગ છે અને આવા લોકો જે છે એ દેશની પર રાજ કરી રહ્યા છે. હવે જ્યારે આપણે એમની પાસે એમની પાર્ટી શરતો મુજબ જે છે એ આપણે બેઠું રહેવું પડે છે. ત્યાં એ જે આપે એ ટુકડો લઈ લેવો પડે છે. જો અવાજ કરે કોઈ પણ માણસ એમની પાર્ટીમાં જઈને તો એમને ટિકિટ આપવામાં નથી આવતી, અથવા તો એની ઉપર જે છે ઈડી, સીબીઆઈ જેવી જે એજન્સીઓ જે રાખેલી છે, જેનો દુરુપયોગ કરી અને એમને ડરાવી અને ધમકાવીને રાખવામાં આવે છે. એટલે આનો ઈલાજ એ જ છે કે જ્યાં સુધી કિસાનો, મજદૂરો, આદિવાસીઓ અને સામાન્ય વર્ગના લોકો જે છે એ જ્યાં સુધી પોતાની પાર્ટી બનાવી અને પોતાનો પક્ષ બનાવી અને પોતે રાજસત્તા પર કબજો નહીં કરે ત્યાં સુધી આ લોકોની ગુલામીમાંથી છુટકારો થવાનો નથી. 75 વર્ષથી ગુલામી કરી રહ્યા છે, બરોબર, પરંતુ સમાજ તો ઘણો જાગી ગયો છે અને એના હિસાબે જે છે એ સમાજના નેતાઓ જે ચૂંટાઈ રહ્યા છે, સમાજના નેતાઓને ટિકિટ આપવાની પણ પાર્ટીઓને ફરજ પડી રહી છે, પરંતુ હજુ પણ જે છે ફક્ત ધારાસભ્ય, સંસદ સભ્ય જ બનાવવામાં આવે છે, બાકી એમને કોઈ પાવર આપવામાં આવતા નથી. હજુ નીતિઓ જે છે એ નીતિઓ, તમામ નીતિઓ જે છે જાતિવાદી નીતિઓ છે અને એ જાતિવાદ બંધ કરવો હોય તો આજે કિસાનો, મજદૂરો એ ભેગા થઈ અને આ જાતિવાદી લોકોને જે છે એ ઉખેડીને ફેંકી દેવા માટે મેદાનમાં આવવું પડે. અને એના માટે જે છે એ આપણે ગુજરાતની અંદર કામ કરી રહ્યા છીએ. ધરમસિંહભાઈ ધાપાના નેતૃત્વમાં જે છે એ કિસાન મજદૂર પાર્ટી કામ કરી રહી છે. એ પાર્ટીનું નામ પહેલા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી હતું, પરંતુ અત્યારે જે છે એ પાર્ટીનું નામ છે કિસાન મજદૂર પાર્ટી. જે આ છુટકારો, આ જે જાતિવાદી લોકો જે શાસન પર ચડી બેઠા છે એમાંથી જે છે દેશની પ્રજાને જો મુક્તિ અપાવવી હોય, એમાંથી છુટકારો અપાવવો હોય અને એની તમામ સમસ્યાઓ જો સોલ્વ કરવી હોય તો કિસાનોએ, મજદૂરોએ, આમ ઇન્સાનોએ જે છે રાજનીતિમાં હિસ્સેદારી, જનતા પાર્ટી જેવી રાજનીતિ, જે જાતિવાદી પાર્ટીઓ જે છે એને હરાવી અને પોતાનું રાજ જે છે સ્થાપિત કરવું પડશે. જ્યાં સુધી પોતાનું રાજ સ્થાપિત નહીં કરે ત્યાં સુધી તેઓએ જે છે એ લાચારી ભોગવવી પડશે. જે બટકા આપે એ બટકામાં સંતોષ માનવો પડશે, એમની ગુલામી સ્વીકારવી પડશે અને એ તમામ જગ્યાએ એ લોકો ઉપર જે છે એ બેસી અને એ સુખ સાહેબીથી જીવશે અને બાકીની પ્રજા જે છે એમની સમસ્યાઓ જે છે એ ઘટાડવાના બદલે તેઓ વધારવાની યોજનાઓ બનાવી રહ્યા છે. આજે બુલેટ ટ્રેન આપ જોઈ લો, બુલેટ ટ્રેનમાં બેસવા વાળા એ જ લોકો છે. આમ ઇન્સાન થોડા બુલેટ ટ્રેનમાં બેસી શકે છે? તો આજે જનરલ ટ્રેનોની અંદર માણસો બેસી નથી શકતા, અરે બેસવા મળતું નથી. એવી રીતે શિક્ષણ જુઓ, શિક્ષણમાં એને ખાનગીકરણ કરી નાખ્યું. એટલે આજે કોલેજની અંદર 50-60 હજાર રૂપિયા તમે ફી ભરવાની અને 50-60 હજાર રૂપિયા ખાવાના આપવાના, એટલે 1 લાખ 1.5 લાખ નો ખર્ચો. 4 વર્ષ સુધી જે માણસો
મજદૂરી કરે છે, કિસાનો છે, સામાન્ય માણસના લોકો છે, એ 1.5 લાખ રૂપિયા વર્ષે ક્યાંથી કાઢે કે જેથી એના બાળકો ભણી શકે? તો આજે શિક્ષણ જે છે એ પણ ધનવાનો જ લઈ શકે, આરોગ્ય જે છે એ પણ જે છે એ મેડિકલની કોલેજો છે, હમણાં તમે ગુજરાત સરકારે જે છે હમણાં 5000 સીટ જે છે એ મેડિકલની ડિક્લેર કરી, એ મેડિકલની સીટો જે છે એ એમણે ખાનગી મેડિકલ સીટો કોલેજોને આપવામાં આવેલી છે કે જ્યાં જે છે 1-1 કરોડ 2-2 કરોડ રૂપિયા લઈને પછી ડોક્ટર બનાવવામાં આવે છે. તો એ 5000 ડોક્ટરો જે છે એ જ બાળકો બનવાના છે જેઓ 1 કરોડ રૂપિયા ખર્ચી શકે છે. કહેવાનો મતલબ છે આ ધનવાનોની રાજનીતિ છે, આ ઉદ્યોગપતિઓની રાજનીતિ છે, અને એ ચલાવવા વાળા જે છે ખાસ જાતિના લોકો છે, એમની માનસિકતા જાતિવાદી છે. આપણે આશા રાખીએ કે જાતિવાદ બંધ કરે. જો એ જાતિવાદ બંધ કરી અને તમામ લોકોના કલ્યાણ માટે જો રાજનીતિ કરતા હોય તો આપણે આવું બોલવું પણ ના પડે. પરંતુ જ્યાં સુધી એ લોકો નહીં સુધરે ત્યાં સુધી આપણે બોલવાનું બંધ કરવાનું થતું નથી. એમની સામે આપણે પડકાર બનીને અવાજ ઉઠાવીને રહેવું જ પડશે. ત્યારે જ જે છે એ આપણે જે છે આમાંથી છુટકારો અને આમ જનતાના જે છે એ સમસ્યાઓ જે છે એ સમસ્યાનું સમાધાન કરી શકશું. ચેમનભાઈ, ઓકે, થેન્ક યુ કેવી બાબરિયા.